નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરત મહાનગરપાલિકાના કતારગામ નોર્થ ઝોનના આકારણી વિભાગના કોમ્પ્યુટર ઓપરેટર કામ ક્લાર્ક ને સુરત એસીબીએ કતારગામ ઝોનમાં અકારણે વિભાગની ઓફિસની બહાર વોશરૂમમાં છટકું ગોઠવ્યો અને 5 જણને લાંચ લેતા ઝડપ્યો। સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા એક મિલકત ધારકે પોતાના મકાનમાં વેરાબિલના નામ પર ટ્રાન્સફર કરવા વર્ષ 2022માં સુરત મહાનગરપાલિકાના કતારગામ નોર્થ ઝોનમાં અરજી આપી હતી। 3 વર્ષથી તેની અરજી પેન્ડિંગ હતી। કતારગામ નોર્થ ઝોનમાં કોન્ટ્રાક્ટર બેઝ ઉપર કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક રાહુલ રામ આશીષ પાલને મળ્યા। તેણે અરજીનો નિકાલ કરવાનું કહ્યું। જોકે બાદમાં તેમણે વોટ્સએપ કોલ કરી વેરાબિલના નામ ટ્રાન્સફર કરવા માટે 5000 માંગ્યા। લાંચ નહીં આપવા માંગતા મિલકત ધારકે સુરત એસીબીનો સંપર્ક કર્યો અને એસીબીના મદદનીશ નિયામક આર ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસીબી પીઆઈ કેજે ધડુક અને સ્ટાફે છટકું ગોઠવ્યું। કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક રાહુલ પાલ કતારગામ ઝોનના આકારણી વિભાગની ઓફિસની બહાર વોશરૂમમાં મિલકત ધારકને મળ્યો। 5000 લાંચ રકમ સ્વીકારી અને ત્યાં હાજર એસીબીએ રંગે હાથ ઝડપી લીધો। જોકે એસીબીએ આ અંગે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે। એક જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી કતારગામ ઝોન ઓફિસમાં અરજદારનું જે વેરામાં પોતાનું નામ ચાલે એ વેરા બિલમાં નામ દાખલ કરવા એમણે 2022માં અરજી કરેલી। જે અરજી કતારગામ ઝોન ઓફિસમાં પેન્ડિંગ હતી। એ અરજીનો નિકાલ થાય તે હેતુસર અરજદાર અને પોતાનું વેરા બિલમાં નામ દાખલ થવા તે કતારગામ ઝોન ઓફિસ જઈ અને ત્યાં કન્સર્ન કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક રાહુલ પાલ નામના ઈસમને મળેલા। જેઓએ જો વેરા બિલમાં નામ દાખલ કરવું હોય તો એ કામ કરવાના આવેદ પેટે 5000 રૂપિયાની માગણી કરેલી। જે 5000 રૂપિયા તેઓ લેતા રેડ હેન્ડ પકડાયેલ છે। તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આ રાહુલ પાલ એ કતારગામ ઝોન ઓફિસમાં આઉટસોર્સિંગથી કામ કરે છે, જેનો પગાર 11000 રૂપિયા છે।